દર્શક મિત્રો, આપણે બધા માનીએ છીએ કે ચૈતર વસાવા સાચા, પણ અત્યારે હાલ ચૈતર વસાવાના જે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ને, એ જાણીને તમે ચોંકી જશો. તમે વિચારમાં પડી જશો કે ચૈતર વસાવાએ કેમ આવું કહ્યું. મિત્રો, જો તમે ચૈતર વસાવાને સપોર્ટ કરતા હોય ને, તો આ વિડીયોને એક લાઈક કરી નાખજો અને વિડીયો એન્ડ સુધી જોજો. કારણ કે ચૈતર વસાવાએ આજે જે ખુલાસો કર્યો છે ને, એ સાચે જ ચૈતર વસાવા સાચા હોય એવું સાબિત કરીને બતાવશે. મિત્રો, ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, તમે બધા જાણો છો, જે દિવસે એટીવીટીની મીટિંગ હતી એ દિવસે ઘટના બની હતી કે ચૈતર વસાવાએ સંજય વસાવાને છૂટું ગ્લાસ માર્યું, આદિવાસી મહિલાને અપશબ્દમાં વાતો કરી. એ દિવસે મિત્રો સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ, સીસીટીવીમાં તો રેકોર્ડિંગ થયા હતા પણ જાહેર નહોતા કરવામાં આવ્યા, એને ડિલીટ કરી નાખવામાં આવ્યા હતા. તો ફરી એકવાર ચૈતર વસાવા એ જ લોકેશન ઉપર, એ જ જગ્યા ઉપર ગયા અને ત્યાં જતા પહેલા ચૈતર વસાવાએ એક એવો ખુલાસો કર્યો, બધાને ચોંકાવી નાખે એવો સવાલ કર્યો. અને જતાની પહેલા ચૈતર વસાવાએ કહ્યું કે મારા ટેબલ ઉપર કોઈ કાચનો ગ્લાસ ના રાખતા, કોઈ પાણીની બોટલ ના રાખતા, અને જો આ ઉપર લાગેલા સીસીટીવી બંધ હોય તો પહેલા એને ચાલુ કરાવીને રાખજો, અને જો સીસીટીવી બંધ હોય તો મીડિયાની ટીમને બોલાવીને રાખજો, નહીં તો હું છૂટું ગ્લાસ મારીશ નહીં અને મારી ઉપર ફરીથી ગુનો દાખલ કરવામાં આવશે. જે હું 3 મહિના જેલમાં રહીને આવ્યો એ ફરીથી મારે જવું પડશે. કારણ કે આ વખતે તો ચૈતર વસાવાએ પહેલાથી જ ખુલાસો કરી નાખ્યો અને પહેલાથી જ લોકોને જણાવી નાખ્યું કે ભાઈ, જો મારી સાથે આવી ઘટના બને તો તમે રેકોર્ડિંગ કરીને રાખજો, નહીં તો આ ભાજપની સરકાર મને ખોટી રીતે ફસાવશે. મિત્રો, તમે વિચાર કરો કે ફરી એકવાર ચૈતર વસાવાએ કેમ આવું કહ્યું. ક્યાંક ને ક્યાંક એ દિવસે ચૈતર વસાવા સાચા હશે, ત્યારે જ આ વખતે ચૈતર વસાવાએ એવું કહ્યું હશે કે તમે કેમેરા ચાલુ રાખજો, તમે કાચનું ગ્લાસ ના રાખતા, અને જો તમારા કેમેરા બંધ હોય તો તમે મીડિયાની ટીમને બોલાવીને રાખજો. તો મિત્રો, આપણને આજે એ તો જાણવા મળી ગયું કે એ દિવસે ચૈતર વસાવા સાચા હતા. શું દર્શક મિત્રો, તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો. અત્યારે બધા લોકો ચૈતર વસાવાને સપોર્ટ કરે જ છે. તમે કોને સપોર્ટ કરો છો એ કોમેન્ટમાં જણાવજો અને ચૈતર વસાવા માટે વિડીયોને એક લાઈક કરી નાખજો.